નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। સીસીઈ પરીક્ષા અંતર્ગત આજે આપણે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે ગણિતનો એક અગત્યનો ટોપિક નફો અને ખોટ વિશે અને એના એક્ઝામ્પલ વિશે चर्चा करवाना छे, अभ्यास करवाना छे। चालो तो जोईए नफो खोट आधारित केटलाक एक्जाम्पल। जेमां पहलो प्रश्न, पहलो दाखलो। एक दुकानदार एक खुर्सी 375 रुपया में खरीदे छे अने 400 रुपया में वेचे छे तो दुकानदार ने केटला टका नफो थाय। अहीं नफो मेळववानो छे, आपी दीधेल छे अने एना केटला टका थशे ए शोधवानुं छे। આપણે અહીં ધ્યાન રાખીશું કે 375 રૂપિયામાં ખરીદે એટલે એ રકમ કઈ કહેવાય તો કે ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કહેવાય। કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ અને એના માટે આપણે જે રકમ ચૂકવવી પડે તો એને મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય। બીજું એણે 400 રૂપિયામાં વેચે છે, દુકાનદાર એ વસ્તુ 400 રૂપિયામાં વેચે છે એટલે આ રકમ તમારી કહેવાશે વેચાણ કિંમત કહેવાશે। હવે અહીં આપણે જોઈએ તો મૂળ કિંમત અને વેચાણ કિંમતને સરખાવીશું અને એનાથી આપણને નફો થશે કે ખોટ થશે એ ખ્યાલ આવશે। તો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે તો કે વધારે છે એટલે શું થવાનું તો કે આ દાખલાની અંદર નફો થશે એ તો આપેલું જ છે। હવે નફો મેળવવાની જો વાત આવે તો નફો કઈ રીતે મેળવાશે તો કે મોટી રકમમાંથી આપણે નાની રકમ બાદ કરી એવું પણ લખી શકીએ અથવા આપણું સૂત્ર છે કે વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત। તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત આપણે બાદ કરીશું। વેચાણ કિંમત છે આપણી 400 રૂપિયા અને મૂળ કિંમત છે 375 રૂપિયા। તો આ પ્રમાણે એમાંથી બાદ કરતાં આપણને ઉત્તર મળવાના 25 રૂપિયા। આ 25 રૂપિયા શું મળે છે તો કે નફો મળે છે। હવે એ નફાની આપણે ટકાવારી શોધવાની છે, કેટલા ટકા નફો થાય। તો નફાનો ટકાવારી મેળવવા માટે આપણે નફો અંશમાં લખીશું એટલે કે 25 રૂપિયા જે નફો થયેલો છે એ અને મૂળ કિંમત ક્યાં આવશે તો કે છેદમાં આવશે અને આપણી મૂળ કિંમત છે 375 રૂપિયા। મિત્રો નફો ખોટ ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત પર ગણાય અને 100 વડે ગુણાકાર કરીશું। હવે આપણે જોઈએ તો અહીં અવયવ લઈએ તો કે 25નો 25 સાથે ગુણાકાર કરતાં 375 છે એના અવયવ થશે 25 ગુણ્યા 5 એટલે 125 અને 125 ગુણ્યા 3 એટલે 375 અને અંશમાં આ 25 છે, 25 થી 25 નીકળી જશે। અહીં 100ના અવયવ આપણે 20, 5, 100 લઈએ તો 5 થી 5 નીકળી જશે અને અંશમાં રહી ગયા 20 અને છેદમાં રહી જશે 30 એટલે આપણો ઉત્તર મળવાનો 20/3%। ઓપ્શનમાં જોઈએ તો આન્સર આવશે ઓપ્શન નંબર બી રાઈટ આન્સર એટલે દુકાનદારને 20/3% નફો થશે। વિકલ્પ બી સાચો ઉત્તર રહેશે। આગળ જોઈએ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2। એક વેપારી એક જૂનું ટીવી 3500 રૂપિયામાં ખરીદે છે, બજારમાં તે ન વેચાતા કિંમત ઘટાડીને 3325 રૂપિયામાં વેચી દે છે તો વેપારીને થયેલ ખોટના ટકા શોધો। અહીં ખોટ શોધવાની છે અને એ પણ ટકાવારીમાં। મૂળ કિંમત છે આપણી 3500 રૂપિયા, વેચાણ કિંમત છે આપણી 3325 રૂપિયા। મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય જેથી આપણને શું મળે તો કે ખોટ મળે। હવે આપણે પ્રથમ ખોટની ટકાવારી શોધવા પહેલાં ખોટ કેટલી મળે છે એ જોઈએ। તો કે ખોટ મેળવવા માટે આપણે શું કરવું પડશે, અહીં જે વેચાણ કિંમત છે અને મૂળ કિંમત છે તો મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત આપણે બાદ કરીશું એટલે કે 3500 છે એ 3500માંથી 3325 રૂપિયા આપણે બાદ કરીશું। એ બાદ કરતાં આપણને ઉત્તર મળશે 175 રૂપિયા ખોટ જશે। હવે એ ખોટનું રૂપાંતર આપણે ટકામાં કરવાનું છે તો ખોટનું રૂપાંતર ટકામાં કરવા માટે આપણે અંશમાં ખોટ લખી દઈએ તો ખોટ છે આપણી 175 રૂપિયા। છેદની અંદર મૂળ કિંમત અથવા પડતર કિંમત તો આપણી મૂળ કિંમત કેટલી છે તો કે 3500 રૂપિયા અને એનો 100 વડે આપણે ગુણાકાર કરીશું। કેટલા વડે 100 વડે। આ પ્રમાણે એનું આપણે ટકામાં રૂપાંતર કરી શકીએ। તો અહીં 2 શૂન્ય છેદમાં છે અને 2 શૂન્ય અંશમાં આ 2 દૂર થઈ જશે। 175ના અવર લઈએ તો આપણે 35, 5, 175 એટલે અંશમાં 35 અને છેદમાં 35 દૂર થશે અને ફક્ત રહી જવાના ખોટની ટકાવારી માટે 5%
એટલે આપણો જવાબ આવશે 5%। જે ઓપ્શનની અંદર ઓપ્શન નંબર એ રાઈટ આન્સર, એટલે કે એ વેપારીને 5% ખોટ જશે। એક્ઝામ્પલ નંબર 2નો રાઈટ આન્સર 5% ખોટ। આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર 3। જોઈએ પ્રશ્ન શું છે। ફૂલદાનીની કિંમત છે એ કિંમત 120 રૂપિયા છે। કેટલા રૂપિયા છે? 120 રૂપિયા છે। ફૂલદાનીની કિંમત 120 રૂપિયા છે। જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો। હવે અહીં આપણે વેચાણ કિંમત મેળવવાની છે। આપણે વાત કરી ગયા છે વેચાણ કિંમત મેળવવી હોય તો આપણે અહીં ખોટ ગયેલ છે એટલે મૂળ કિંમત જે છે એ વેચાણ કિંમત મેળવવા માટે આપણે શું કરીશું તો કે મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરવી પડશે। પરંતુ અહીં જે ખોટ આપેલ છે 10%, એ 10%નું પ્રથમ રૂપિયામાં રૂપાંતર કરવું પડશે। અહીં 120 રૂપિયા એ મૂળ કિંમત કહેવાય, 10% ખોટ છે। આપણે હવે એ મૂળ કિંમત 120 રૂપિયાના 10% ખોટ આપણે મેળવીએ તો કે ખોટ મેળવવા માટે 120 રૂપિયાના 10%, 120 રૂપિયાના 10% એટલે 120 રૂપિયા ગુણ્યા 10/100। ટકા એટલે આપેલ સંખ્યાનું 100ના આધારે મળતું મૂલ્ય। અહીં અંશ અને છેદની અંદર શૂન્ય દૂર થશે, આ પણ દૂર થશે એટલે આપણને ફક્ત મળવાના કેટલા 12 રૂપિયા ખોટ જશે। હવે વેચાણ કિંમત મેળવવા માટે આપણને ખ્યાલ છે, સૂત્ર છે કે ભાઈ પડતર કિંમતમાંથી ખોટ આપણે બાદ કરીશું। વેચાણ કિંમત મેળવવા માટે પડતર કિંમત, આપણી પડતર કિંમત કેટલી છે તો કે 120 રૂપિયા છે, મૂકી પણ કહી શકીએ। અને આપણને ખોટ મળેલ છે કેટલા રૂપિયા તો કે 12 રૂપિયા। એ 12 રૂપિયા આપણે બાદ કરીશું, જેથી 120માંથી 12 બાદ કરતાં આપણને ઉત્તર મળવાના 108 રૂપિયા। કેટલા રૂપિયા મળે છે? 108 રૂપિયા। જોઈએ વિકલ્પની અંદર બી વિકલ્પ આપણો સાચો રહેશે, 108 રૂપિયા। તો પ્રશ્ન નંબર 3નો રાઈટ આન્સર આવશે 108 રૂપિયા। ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હશે? 108 રૂપિયા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 4। એક વસ્તુ 5% ખોટ સાથે 540 રૂપિયામાં વેચવામાં આવે છે, તેની પડતર કિંમત શું હશે? અહીં આપણે પડતર કિંમત મેળવવાની છે। હવે અહીંયા જો વાત કરીએ તો કે 5% ખોટ છે। કેટલી ટકા ખોટ છે? 5% ખોટ છે। 5% ખોટ એટલે એ 100 રૂપિયાની જે પડતર કિંમત હોય એના પર 5 રૂપિયા ખોટ કહેવાય। એટલે અહીંયા આપણે પ્રથમ વેચાણ કિંમત મેળવીએ। શું મેળવીશું? વેચાણ કિંમત। આપણને એક વેચાણ કિંમત આપેલી જ છે, 5% ખોટ આધારિત આપણે વેચાણ કિંમત મેળવીશું। તો એ 5% ખોટ એટલે 100 રૂપિયા પર 5 રૂપિયા ખોટ કહેવાય। એટલે 100માંથી આપણે 5 બાદ કરીએ તો આપણને એક વેચાણ કિંમત 95 રૂપિયા મળશે। બરાબર છે। હવે આપણી પાસે બીજી વેચાણ કિંમત આપેલી જ છે, 540 રૂપિયામાં વેચવામાં આવે। અહીં 5% ખોટ એટલે 100 રૂપિયા એ 5 રૂપિયા ખોટ કહેવાય, એટલે 95 રૂપિયા આપણને આ વેચાણ કિંમત મળે। હવે આપણે આ ત્રિરાશિ પ્રમાણે દાખલો ગણી લઈએ કે ભાઈ 95 રૂપિયામાં ની જે વેચાણ કિંમત હોય ત્યારે પડતર કિંમત બરાબર કેટલા રૂપિયા તો કે 100 રૂપિયા આપણે મેળવેલ છે। તો અહીં જે આપણને 540 રૂપિયા વેચાણ કિંમત છે તો પડતર કિંમત કેટલી, આ પ્રમાણે આપણે ગણીશું। તો 540 ક્રોસ ગુણાકાર ઇન્ટુ 100/95 95। હવે અહીં આપણે જોઈએ તો 20×5 100 અને 19×5 95। તો અહીં 5 દૂર થતાં 20 રહેશે અને અહીં રહી જશે 19। એટલે 540 ગુણ્યા 20નો ગુણાકાર કરતાં આપણને ઉત્તર મળવાના 10,800 અને છેદમાં 19। અંશ મોટો છે, છેદ નાનો છે, એટલે આપણાને ઓપ્શનની અંદર જવાબ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલ છે, એટલે 568.8/19 રૂપિયા। આ પ્રમાણે આપણો ઉત્તર રહેશે। વિકલ્પ નંબર સી રાઈટ આન્સર રહેશે પ્રશ્ન 4નો।
આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. પ્રશ્ન 5ની અંદર 50 રૂપિયામાં એક વસ્તુ ખરીદાય છે. તેને 50 રૂપિયામાં એક વસ્તુ ખરીદાય છે. તેને 12% નફા સાથે વેચવામાં આવે. કેટલા ટકાના નફા સાથે? તો કે 12% નફા સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત શોધો. અહીં આપણે વેચાણ કિંમત શોધવાની છે. અગાઉ આપણે ખોટ આધારિત મેળવી વેચાણ કિંમત, હવે આપણે નફા આધારિત વેચાણ કિંમત મેળવીશું. અહીં 50 રૂપિયા રકમ છે. 50 રૂપિયા રકમ શું કહેવાય? તો કે મૂળ કિંમત કહેવાય. શું કહેવાય? મૂળ કિંમત. આપણને નફો 12% આપેલ છે, એ ટકાનું રૂપાંતર આપણે રૂપિયામાં કરીશું. તો પ્રથમ જોઈએ આપણે નફો મેળવીએ. તો જો નફો મેળવવો હોય તો 50 રૂપિયાના 12% કહેવાય. કેટલા ટકા કહેવાય? 12%. એ 50 રૂપિયાના 12% એટલે 50 ગુણ્યા 12/100. 0 0 દૂર થશે અને 5 થી 5 દૂર થશે, 2 રહી જશે. 2 થી 2 દૂર થશે, અહીં 6 રહી જશે. એટલે 6 રૂપિયા નફો કહેવાય. હવે વેચાણ કિંમત મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે મૂળ કિંમત પ્લસ નફો. આપણી મૂળ કિંમત કેટલી છે? તો કે 50 રૂપિયા છે. અહીં આપણને નફો કેટલો મળેલો છે? તો કે 6 રૂપિયા. એટલે વેચાણ કિંમત મેળવવા માટેનું સૂત્ર છે મૂકી પ્લસ નફો. તો 50 + 6 સરવાળો કરતાં ઉત્તર મળવાના 56 રૂપિયા. એટલે પ્રશ્ન નંબર 5નો રાઈટ આન્સર આવશે 56 રૂપિયા. વિકલ્પ એ સાચો. પ્રશ્ન નંબર 5નો જવાબ રહેશે 56 રૂપિયા. આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. એક દુકાનદાર 10 રૂપિયા લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા. શું કર્યું? 10 રૂપિયા લેખે એટલે એક ગોળાની કિંમત 10 રૂપિયાને એવા 200 વીજળીના ગોળા ખરીદ્યા. આમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા અને ફેંકી દેવા પડ્યા. 5 વીજળીના ગોળા એટલે કે બલ્બ ઉડી ગયા એટલે આપણે ફેંકી દીધો. અને બાકીના ગોળાઓ 12 રૂપિયા પ્રતિ ગોળા લેખે વેચાતા તો નફો કે ખોટની ટકાવારી શોધો. અહીં આપણને નફો કે ખોટની ટકાવારી શોધવાની છે. નફો થશે કે ખોટ થશે એ પ્રથમ આપણે મેળવવું પડશે. ચાલો જોઈએ ત્યારે. અહીં આપણે વાત કરીએ તો 200 વીજળીના ગોળાની મૂળ કિંમત આપણને ખ્યાલ આવશે તે આપણે પ્રથમ મેળવવી પડે. અહીં કેટલા છે? તો કે 200 વીજળીના ગોળા છે. એ 200 વીજળીના ગોળા મેળવવા માટેની આપણી પાસે મૂળ કિંમત આપણે મેળવવી પડશે. તો કે એક ગોળો 10 રૂપિયાનો છે તો 200 ગોળા ખરીદેલા છે એટલે આપણે 200નો 10 વડે ગુણાકાર કરીશું તો આપણને ઉત્તર મળવાના 2000 રૂપિયા. કેટલા હજાર રૂપિયા? 2000 રૂપિયા. આ વીજળીના ગોળાની મૂળ કિંમત થઈ ગઈ કહેવાય, 2000 રૂપિયા. હવે એમાંથી કેટલા ગોળા? તો કે 5 ગોળા ઉડી ગયેલા છે. બરાબર છે ને? આપણને આપેલું જ છે કે 5 વીજળીના ગોળા ઉડી ગયેલા છે. એટલે આપણે એ 200 ગોળા છે એમાંથી 5 ગોળા બાદ કરીશું જે ઉડી ગયેલા છે એ. તો એ બાદબાકી કરતાં આપણને ઉત્તર મળશે 200માંથી 5 બાદ કરતાં 195 એટલે 195 ગોળા વેચાયા એમ કહી શકીએ. હવે બાકીના ગોળા 12 રૂપિયા પ્રતિ ગોળા લેખે વેચાયા છે. એટલે એક ગોળાની કિંમત કેટલી છે? તો કે 12 રૂપિયા વીજળીના ગોળાની. બરાબર. હવે આપણી પાસે અત્યારે 195 વીજળીના ગોળા છે અને એની કિંમત છે એક ગોળાની 12 રૂપિયા. તો આપણે અહીંયા 195નો 12 વડે ગુણાકાર કરી દઈએ જેથી આપણને વેચાણ કિંમત મળી જશે. બરાબર ને? તો 195નો 12 વડે ગુણાકાર કરતાં આપણને ઉત્તર મળવાના 2340 રૂપિયા. રાઈટ છે? તો આ આપણી થઈ ગઈ કઈ? તો કે વેચાણ કિંમત થઈ ગઈ. આપણી શું થઈ ગઈ? 2340 રૂપિયા વેચાણ કિંમત થઈ ગઈ. આપણે 2000 રૂપિયા એ શું છે? ગોળાની મૂળ કિંમત છે. હવે નફો થયો કે ખોટ એની ટકાવારી શોધવાની છે. તો પ્રથમ આપણે નફો કે ખોટ થાય છે આપણે મેળવીશું. તો નફો કે ખોટ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે મૂળ કિંમત અને વેચાણ કિંમતને સરખાવવી પડશે.
તો 2000 રૂપિયા મૂળ કિંમત છે, વેચાણ કિંમત 2340 છે, તો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે, એટલે આપણને શું થશે તો કે નફો થવાનો. તો નફો મેળવવા માટે આ બંનેની બાદબાકી કરવી પડશે. મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય, એટલે કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરતાં આપણને નફો મળશે. તો 2340માંથી 2000 રૂપિયા આપણે બાદ કરીશું. એ બાદ કરતાં આપણને ઉત્તર મળવાના 340 રૂપિયા. કેટલા રૂપિયા? 340 રૂપિયા. એટલે નફો થયો એ પણ વાત પાકી થઈ ગઈ. અને કેટલા રૂપિયા? તો કે 340 રૂપિયા નફો થાય છે. હવે નફોની ટકાવારી આપણે શોધવાની છે. તો નફાની ટકાવારી શોધવા માટે આપણને ખબર, નફો આપણે અંશમાં લખીએ અને મૂળ કિંમત છેદમાં અને 100 વડે એનો ગુણાકાર કરીએ. તો જોઈએ 340 એ નફો થયેલો છે, એ લખી દઈએ અંશમાં. છેદની અંદર આપણી જે મૂળ કિંમત છે એ 2000 રૂપિયા છે. શૂન્યથી શૂન્ય જશે, છેદમાં 200 રહી ગયા અને ગુણાકાર 100 છે. બરાબર, આ 2 શૂન્ય દૂર થઈ જશે. અંશમાં 34 અને છેદમાં 2, તો 2 થી 2 ગયા, રહી ગયા 17. એટલે આપણો ઉત્તર આવશે 17%. જોઈએ વિકલ્પની અંદર કયો વિકલ્પ સાચો છે? તો કે ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થશે. એટલે દુકાનદારને નફો થશે અને એ કેટલા ટકા? તો કે 17% થશે. આગળ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. જોઈએ પ્રશ્ન 7 શું છે? એક દુકાનદારે દરેકના 10,000 રૂપિયા લેખે લેખે 2 ટીવી ખરીદ્યા. 10,000 રૂપિયા લેખે એટલે એક ટીવીની કિંમત 10,000 રૂપિયા છે. તે પૈકી એક 10% નફા સાથે અને બીજું 10%ની ખોટ સાથે વેચે છે. તેને સમગ્ર રીતે નફો થશે કે ખોટ થશે તે શોધો. સમગ્ર રીતે નફો કે ખોટ શોધવાનું છે. એટલે આપણે બંને ટીવીની જે પડતર કિંમત આપણે મેળવવી પડશે. અહીં ધ્યાન રાખીશું આપણે, એક ટીવીના 10,000 રૂપિયા છે, તો 2 ટીવીના કેટલા થશે? તો કે 10,000નો 2 વડે ગુણાકાર કરીએ. 10,000નો 2 વડે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળવાના 20,000 રૂપિયા. કેટલા હજાર રૂપિયા? 20,000 રૂપિયા આ દુકાનદારની કુલ પડતર કિંમત થશે. હવે વાત કરેલી છે એક ટીવી, તે પૈકી એક 10%ના નફા સાથે વેચે છે. તો આપણે નફો મેળવી લઈએ. આ જે એક ટીવીની કિંમત 10,000 રૂપિયા છે એ 10,000ના 10% નફો શોધી નાખીએ. તો નફો મેળવવા માટેની જો વાત આવે તો આપણે 10,000ના 10% એટલે 10,000 ગુણ્યા 10/100. શૂન્યથી શૂન્ય જશે અને આપણી પાસે ઉત્તર મળવાના 1,000 રૂપિયા. કેટલો જવાબ આવ્યો? 1,000 રૂપિયા આ નફો થયો. હવે પહેલી ટીવીની આપણે આના ઉપરથી વેચાણ કિંમત મેળવી લઈએ, કેમ કે 2 ટીવી ખરીદેલી છે. તો પહેલી ટીવીની જે વેચાણ કિંમત છે, વેચાણ કિંમત મેળવવી હોય તો આપણે શું કરવું પડે? પડતર કિંમતમાં નફો મેળવવો પડે. આપણી એક ટીવી માટે 10,000 રૂપિયા છે, એ 10,000માં 1,000 રૂપિયા ઉમેરીએ એટલે 10,000માં 1,000 રૂપિયા ઉમેરતા જવાબ મળવાના આપણને 11,000 રૂપિયા. બરાબર છે, આ એક ટીવીની આપણને વેચાણ કિંમત મળી ગઈ. હવે વાત કરીએ જે બીજું ટીવી છે, એ બીજી ટીવી 10%ની ખોટ સાથે વેચે છે. તો આપણે અહીંયા ખોટ મેળવવી હોય તો એ 10,000ના 10%, કેમ કે એક ટીવી 10,000 રૂપિયામાં ખરીદી છે. તો જોઈએ હવે ખોટ મેળવીએ. તો ખોટની વાત આવે તો એ 10,000 રૂપિયાના 10%, એટલે 10,000ના 10% એટલે 10,000 ગુણ્યા 10/100. 0થી 0, 0થી 0 એટલે અહીંયા જવાબ મળવાના આપણને 1,000 રૂપિયા ખોટ ગઈ. હવે આપણે બીજા ટીવીની વેચાણ કિંમત શોધી લઈએ. આ ફર્સ્ટ નંબરના ટીવીની વેચાણ કિંમત આપણને કેટલી મળી છે? તો કે 11,000 રૂપિયા. અને બીજા ટીવીની વેચાણ કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે જે પડતર કિંમત છે એમાંથી 1,000 રૂપિયા બાદ કરીશું તો આપણને જવાબ મળવાના 9,000 રૂપિયા. સિમ્પલ છે, 10,000માંથી 1,000 બાદ કરીશું એટલે 9,000 રૂપિયા આપણને મળશે. હવે આપણને પહેલાં ટીવીની વેચાણ કિંમત જે છે એ આપણને 11,000 મળેલ છે, બીજાની વેચાણ કિંમત 9,000 રૂપિયા મળેલ છે.
હવે આપણને એમ કહેલું છે કે નફો કે ખોટ સમગ્ર રીતે શોધવાનો છે. તો આપણે શું કામ કરવું પડશે? બંને ટીવીની વેચાણ કિંમતનો સરવાળો કરવો પડશે. તો બંનેની વેચાણ કિંમત એટલે એક 11,000 રૂપિયા છે અને બીજી 9,000 રૂપિયા. તો 11,000માં 9,000 રૂપિયા ઉમેરીએ તો એ જવાબ આવશે 20,000 રૂપિયા. કેટલા થઈ ગયા? 20,000 રૂપિયા થઈ ગયા. હવે ટીવીની પડતર કિંમત અને વેચાણ કિંમત આપણે જોઈએ. તો આપણે પ્રથમ જોયેલું કે દુકાનદારે એક ટીવી 10,000 રૂપિયામાં લીધેલું છે, તો બે ટીવી માટે 20,000 રૂપિયા આવેલા. આ આપણી જે રકમ છે એ રકમ કઈ મળેલી આપણને? તો કે પડતર કિંમત મળેલી. તો પડતર કિંમત 20,000 રૂપિયા છે અને આ 20,000 રૂપિયા આપણી શું થઈ ગઈ? સમગ્ર વેચાણ કિંમત આપણને મળી ગઈ. તો અહીંયા 20,000 રૂપિયા પડતર કિંમત પણ સરખી છે અને 20,000 રૂપિયા વેચાણ કિંમત પણ સરખી છે. એટલે વેપારી છે, વેપારીને એકંદરે નફો કે ખોટ થતા નથી. માહિતી સરભર રહે એટલે ઓપ્શન નંબર એમાં નફો થાય, બીની અંદર ખોટ જાય, સીમાં એકંદરે નફો કે ખોટ થતા નથી. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર સી, રાઈટ આન્સર. ખ્યાલ આવી ગયો છે? અહીં આપણે દુકાનદારે 10,000 રૂપિયા લેખે બે ટીવી ખરીદ્યા છે એટલે 10,000ને 2 વડે ગુણતા આપણને 20,000 વેચાણ કિંમત મળેલી. ત્યારબાદ એનો આપણે નફો શોધ્યો અને ટીવીની પ્રથમ વેચાણ કિંમત મેળવી. ખોટ ગઈ એ પણ 10% છે. એટલે અહીં માહિતી કેવી છે? તો કે એકંદરે નફો કે ખોટ થતા નથી. તો આપણો રાઈટ આન્સર આવશે દાખલા નંબર 7નો ઓપ્શન નંબર સી. ચાલો આગળ જોઈએ. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 8ની વાત કરીએ. જોઈએ ક્વેશ્ચન 8 શું છે? રાધાએ એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું. રાધાએ એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું. એટલે 13,500 એ કઈ રકમ કહેવાય? વેચાણ કિંમત કહી. તેને 20% ખોટ ગઈ. ધ્યાન આપજો, અહીં 20% ખોટ ગઈ. તો રાધાએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? અહીં રાધાએ જે વોશિંગ મશીન છે એ કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે એ રકમ આપણે મેળવવાની છે. બરાબર ને? ખરીદ કિંમત કહી શકાય, મૂળ કિંમત કહી શકાય. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા છે કે કોઈ પણ વસ્તુ ખરીદીએ અને એના માટે આપણે જે રકમ ચૂકવવી પડે એ મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય. ઓપ્શન નંબર એની અંદર 16,875, 16,200 બી, વિકલ્પ સીમાં 16,000 અને ડીની અંદર એક પણ નહીં. ચાલો જોઈએ. હવે વાત કરીએ મિત્રો તો કે 20% ખોટ છે ને એટલે એ શું કહેવાય? તો કે 100 રૂપિયાએ 20 રૂપિયા ખોટ કહેવાય. કેટલા રૂપિયાએ? તો કે જે 100 રૂપિયા છે ને એ 100 રૂપિયાએ 20 રૂપિયા ખોટ કહેવાય. એટલે 100 રૂપિયામાંથી આપણે 20 રૂપિયા બાદ કરીએ ને તો આપણને 80 રૂપિયા એ વેચાણ કિંમત હવે મળે આપણને. બરાબર છે? તો અહીંયા આપણને એક વેચાણ કિંમત આપેલી જ છે ને. 20% ખોટ એટલે શું કહેવાય? તો કે 100 રૂપિયાએ 20 રૂપિયા ખોટ કહેવાય. એટલે કે 100 રૂપિયાએ 20 રૂપિયા ખોટ એટલે વેચાણ કિંમત આપણને મળે 100માંથી 20 બાદ કરતાં 80 રૂપિયા મળે. આપણને બીજી વેચાણ કિંમત પણ આપેલ છે. તો ત્રિરાશિ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. તો અહીં વાત કરીએ તો કે જ્યારે 80 રૂપિયા જો વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત એ 80 રૂપિયા આપણે મેળવ્યા છે. શાના આધારે મેળવ્યા છે? તો કે 100 રૂપિયા આધારે મેળવ્યા છે. તો 13,500 વેચાણ કિંમત હશે ત્યારે મૂળ કિંમત બરાબર કેટલા? આ 13,500 છે. ક્રોસ ગુણાકાર કરીશું. 13,500 ગુણ્યા 100 અને છેદની અંદર 80. હવે અહીંયા આપણે શૂન્યથી શૂન્ય દૂર કરીશું. 10ના અવયવ 5 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 2 દૂર કરતાં આપણને ઉત્તર એ 2 દૂર થશે. 5 2 10 એટલે અહીં 5 રહી જશે અને 4 2 8 એટલે અહીંયા 4 રહી જશે. 2 દૂર થઈ જશે. હવે 135 13,500 છે એમાં આપણે 135 ગુણ્યા 100 કરીએ તો 25 ગુણ્યા 4 દૂર થશે. બરાબર ને? એટલે આપણે અહીં 13,500 છે એની અંદર 135 ગુણ્યા 25 ગુણ્યા 4 એટલે આ 4 4 દૂર થઈ જશે. એટલે આપણે અંશમાં રહી જવાના ફક્ત 135 ગુણ્યા 25 5 125. આ 25 છે ને, 25 4 100 અને આ 5 રહી ગયેલા છે તો 135 ગુણ્યા 25 ગુણ્યા 5 એટલે 135 ગુણ્યા 25 5 125. તો 135 ગુણ્યા 125 એનો ગુણાકાર કરતાં આપણને ઉત્તર મળવાના 16,875 રૂપિયા.
કેટલા મળશે? 16,875 રૂપિયા. ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થશે. રાધાએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? 16,800 રૂપિયામાં. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 9. જોઈએ પ્રશ્ન 9. મીનાએ 2 પંખા 1200 રૂપિયા લેખે ખરીદ્યા. તેણે એક પંખો 5%ની ખોટ સાથે. મીનાએ 2 પંખા 1200 રૂપિયા લેખે ખરીદ્યા. તેણે એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો 10%ના નફા સાથે વેચ્યો. બંનેની કુલ નફા કે ખોટની ટકાવારી કેટલી હશે? હવે 2 પંખા 1200 રૂપિયાના લેખે, તો એક પંખાની મૂળ કિંમત કેટલી કહેવાય? તો કે 1200 રૂપિયા કહેવાય. અને 5% ખોટ સાથે, એટલે આપણે અહીંયા શું કામ કરીશું? તો કે 100 રૂપિયાની મૂળ કિંમત પર ખોટ કેટલી કહેવાય? તો કે 5 રૂપિયા કહેવાય. એટલે આપણે 100માંથી આ 5 બાદ કરીએ તો આપણને 100માંથી 5 બાદ કરીશું તો આપણને મળવાના કેટલા? તો કે 95, એટલે કે 95 રૂપિયા મળશે. હવે 100 રૂપિયાની મૂળ કિંમત હોય ત્યારે વેચાણ કિંમત કેટલી કહેવાય? તો કે 95 કહેવાય. તો 1200ની મૂળ કિંમતે કેટલી? ધ્યાન આપીશું. અહીં 100 રૂપિયાની મૂળ કિંમત હોય ત્યારે 95 વેચાણ કિંમત કહેવાય. તો 1200 રૂપિયાની અહીં આપણી પાસે મૂળ કિંમત છે, તો કેટલા? તો ક્રોસ ગુણાકાર કરતાં આપણને ખ્યાલ આવશે અહીં કે 1200 ગુણ્યા 95 છેદમાં 100. 2 શૂન્ય 2 શૂન્ય દૂર થશે અંશ અને છેદની અંદર. 12 ગુણ્યા 95 એટલે 1140 રૂપિયા. આ જે રૂપિયા છે એ આપણી વેચાણ કિંમત મળશે. શું મળવાની? વેચાણ કિંમત. બીજો પંખો છે એ બીજો પંખો 10%ના નફા સાથે વેચે છે. એટલે એવું કહેવાય કે 10% નફો એટલે 100 રૂપિયા એ 10% નફો એટલે કેટલી થવાની વેચાણ કિંમત આપણી? તો કે 10 રૂપિયા થશે. કેટલી થશે? 100 રૂપિયાએ 10 રૂપિયા વધારે એટલે 100 એ 10 રૂપિયા એટલે 110 રૂપિયા નફો થવાનો. કેટલો થવાનો? 110 રૂપિયા નફો. હવે 100 રૂપિયાની મૂળ કિંમત પર વેચાણ કિંમત આપણને 110 રૂપિયા હોય તો 1200 એ કેટલી? એટલે 1200 ગુણ્યા 110 છેદની અંદર 100. 1200 ગુણ્યા 110 એટલે 1 શૂન્ય અંશમાં છેદમાં દૂર થશે, ફરી પાછું દૂર થશે એટલે 120 ગુણ્યા 11 રહી ગયા. તો એનો ગુણાકાર કરતાં આપણને રકમ મળવાની 1320 રૂપિયા. આ આપણી એક બીજી વેચાણ કિંમત થઈ ગઈ. એટલે પહેલી આપણને 5% ખોટ સાથે 1320 થઈ, 1140 રૂપિયા થઈ અને 10%ના નફા સાથે 1320 થઈ. હવે કુલ નફા કે ખોટની ટકાવારી શોધવાની છે. એટલે આપણને ખ્યાલ છે 1200 રૂપિયાની એક ટીવી છે તો 2 ટીવી કેટલાની થશે? તો કે અહીંયા 2400 રૂપિયા થશે. કેટલા રૂપિયા? 1200 વત્તા 1200 એટલે આ 2400 રૂપિયા આપણી જે ટીવી છે એ ટીવીની કુલ મૂળ કિંમત થશે. હવે કુલ વેચાણ કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે આ 1140 છે અને 1320 છે એનો સરવાળો કરવો પડે. તો 1140માં 1320 સરવાળો કરતાં આપણને ઉત્તર મળવાના 2460 રૂપિયા. બરાબર છે? આપણી શું થઈ ગઈ? તો કે કુલ વેચાણ કિંમત. આ થઈ ગઈ મૂળ કિંમત અને આ થઈ ગઈ કુલ વેચાણ કિંમત. આપણને કુલ નફા કે ખોટની ટકાવારી શોધવા કહેલું છે એટલા માટે. હવે સરખાવી રકમ. તો કે આ જે મૂળ કિંમત છે એના કરતાં વેચાણ કિંમત કેવી છે? વધારે છે. એટલે શું થવાનું? તો કે નફો થશે. તો નફા માટે આપણે જોઈ લઈએ. 60ના છેદમાં નફો જે છે એ નફો શોધીશું પ્રથમ. તો કે 2460માંથી 40 બાદ કરતાં આપણને કેટલો નફો મળવાનો? તો કે 60 રૂપિયા નફો મળે છે. અને આપણી કુલ મૂળ કિંમત કેટલી છે? તો કે 2400 રૂપિયા. અહીં ધ્યાન રાખીશું નફો કે ખોટ ખરીદ કિંમત કે મૂળ કિંમત પર જ શોધાય. ગુણ્યા 100. 1 શૂન્ય 1 શૂન્ય દૂર થશે, બીજું શૂન્ય દૂર થશે. 6 થી 6 ગયા, રહી ગયા છેદમાં 4. બરાબર છે? અને 5 2 10 એટલે અંશમાં 5 રહી જશે અને છેદમાં 2 રહી જશે. એટલે 5ના છેદમાં 2 એનો આપણે ભાગાકાર કરતાં આપણને ઉત્તર મળવાના 2.5% નફો.
એટલે આપણો જવાબ આવશે 2.5% નફો. જે રાઈટ આન્સર શું છે? ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થશે. તો કે મીનાને 2.5% નફો થશે. 5%ની ખોટ સાથે વેચેલો હતો અને 10% નફા સાથે. એટલે આપણે અહીં જે કુલ મૂળ કિંમત અને કુલ વેચાણ કિંમત મેળવીને એને સરખાવી, ત્યારબાદ નફો થયો તો એ મેળવ્યો અને નફાની ટકાવારી શોધી તો આપણને જવાબ મળે છે 2.5% નફો. પ્રશ્ન 9નો રાઈટ આન્સર રહેશે ડી વિકલ્પ. ચાલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. એક વસ્તુની છાપેલી કિંમત 840 રૂપિયા છે. ધ્યાન આપીશું. છાપેલી કિંમત કેટલી છે? 840 રૂપિયા. હવે જે વળતર છે, વળતર એટલે કે ડિસ્કાઉન્ટ છાપેલી કિંમત ઉપર ગણાય. વસ્તુની છાપેલી કિંમતમાં ઘટાડાની ટકાવારી. વળતર એટલે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત, એવું આપણે કહી શકીએ. વેચાણ કિંમત છે 714 રૂપિયા છે. વળતરની ટકાવારી શું થાય? ઓપ્શન એની અંદર 15%, બી 10%, સી 20% અને ડી વિકલ્પ એક પણ નહીં. ચાલો પ્રથમ આપણે અહીં વળતર મેળવીશું. શું મેળવીએ? તો કે વળતર. વળતર મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે છાપેલી કિંમતમાંથી આપણે વેચાણ કિંમત બાદ કરીશું. તો છાપેલી કિંમત છે આપણી 840 રૂપિયા અને વેચાણ કિંમત છે આપણી 714 રૂપિયા. તો 840માંથી 714 રૂપિયા બાદ કરતાં આપણને ઉત્તર મળવાના 126 રૂપિયા. આ શું મળી ગયું? આપણને વળતર મળી ગયું. હવે વળતરની ટકાવારી મેળવવાની છે. તો વળતરની ટકાવારી મેળવવા માટે શું કરવું પડે? તો કે વળતર અંશમાં લખાય, એટલે કે 126 અને છેદની અંદર છાપેલી કિંમત છે આપણી 840 રૂપિયા. તો એ લખાશે 840 રૂપિયા અને ગુણ્યા 100. પ્રથમ આપણે વળતર મેળવ્યું, હવે એની ટકાવારી મેળવીશું. તો 126 છે અને છેદની અંદર 840 અને ગુણ્યા 100. શૂન્યથી શૂન્ય દૂર થશે. 126ના અવયવો જોઈએ તો 42 ગુણ્યા 3 અને 84ના 42 ગુણ્યા 2. તો 42 દૂર થશે, અહીંયા 3 રહી જશે અંશમાં અને 42 ગુણ્યા 2 એટલે એ 42 દૂર થશે અને છેદમાં રહી જશે 2. અને 5 ગુણ્યા 2 એટલે 2 દૂર થશે અને 5 રહી જશે. એટલે અંશમાં આપણે રહી ગયા ફક્ત 3 ગુણ્યા 5 અને 3 અને 5નો ગુણાકાર કરતાં જવાબ મળવાના આપણને 15%. તો આપણને વળતરની ટકાવારી મળી જાય છે 15%. એટલે એક વસ્તુની છાપેલી કિંમત 840 રૂપિયા છે, તેની વેચાણ કિંમત 714 રૂપિયા હોય તો વળતરની ટકાવારી કેટલી થશે? 15%. પ્રશ્ન નંબર ડીનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ 15%. હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, થોડો છેલ્લો એક્ઝામ્પલ 11 જોઈએ. એક કબાટ 5% વળતર આપી, કબાટ છે એ 5% વળતર આપી 5225 રૂપિયામાં વેચે છે, તો તે કબાટની છાપેલી કિંમત કેટલી હશે? ઓપ્શન નંબર એની અંદર 5000, બી 5500 રૂપિયા, 5200 રૂપિયા સી વિકલ્પ અને ડી વિકલ્પ એક પણ નહીં. અહીં કબાટની વેચાણ કિંમત આપણને આપવામાં આવેલી છે. કેટલી? 5225 રૂપિયા. અને વળતરની ટકાવારી આપણને કેટલી 5%. વળતરની ટકાવારી કેટલી આપવામાં આવેલી છે આપણને? 5%. એટલે 100 રૂપિયાની છાપેલી કિંમત પર વળતર કેટલા કહેવાય? તો કે 5 રૂપિયા કહેવાય. એટલે આપણને નવી જે વેચાણ કિંમત આપણે મેળવીશું એ 100 રૂપિયામાંથી 5 રૂપિયા બાદ કરીએ, બરાબર ને? 100 રૂપિયાની છાપેલી કિંમત પર વળતર 5 રૂપિયા એટલે વેચાણ કિંમત આપણને એક મળશે, નવી વેચાણ કિંમત. એ કેટલા રૂપિયા કહેવાય? તો કે 100માંથી 5 બાદ કરતાં. એટલે આપણે અહીંયા ઉત્તર મળવાના 100માંથી 5 બાદ કરતાં 95 રૂપિયા એટલે કે 95 રૂપિયા મળશે. હવે 95 રૂપિયાની વેચાણ કિંમત હોય ત્યારે આપણી છાપેલી કિંમત કેટલી કહેવાય? 100 રૂપિયા કહેવાય. તો આપણને 5225 રૂપિયાની વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી? તો આ પ્રમાણે ત્રિરાશિ પ્રમાણે આપણે હવે દાખલો ગણીશું. 95 એટલે કે 95 રૂપિયાની વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી કહેવાય? છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા. માટે 5225 રૂપિયાએ છાપેલી કિંમત બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર કરીશું. 5225 ગુણ્યા
100/95. હવે આપણે 5225ના અવયવો પાડીએ અને દૂર કરીએ. તો 95 × 55 કરીશું તો 5225 થશે. બરાબર છે. એટલે આ 95થી 95 દૂર થતાં અહીંયા રહી જશે 55 રહી જશે. 95 × 55 એટલે 5225 થશે. એટલે 55 × 100 અંશમાં રહી જશે અને એનો ગુણાકાર કરતાં 55 × 55 અને આ 2 શૂન્ય ઉપર મૂકીશું એટલે 5500 રૂપિયા થશે. તો એ જે કબાટ છે એ કબાટની છાપેલી કિંમત કેટલી થવાની? 5500 રૂપિયા. વિકલ્પ નંબર બી રાઈટ આન્સર થશે. દાખલા નંબર 11નો રાઈટ આન્સર થશે વિકલ્પ બી 5500 રૂપિયા. તો આ પ્રમાણે આજે આપણે સીસી પરીક્ષા અંતર્ગત નફો અને ખોટ પ્રોફિટ એન્ડ લોસ આધારિત 11 દાખલાઓ વિશે અભ્યાસ કરી, ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.